ઓ હવામાં સ્કૂલો ચાલુ થઈ ગઈ છે, છોકરાઓને તો આવી ગયા છે. આજથી સ્કૂલો ચાલુ. ત્યાં થઈ પાલકના પરોઠા બને છે. અહીંયા આવું છે, આ પાલક જ છે. તો એની ભાજી બને છે, એની બપોર ભાજી બનશે. સવારમાં પાલકના પરોઠા ચાલુ કરી દીધા છે. આજથી પાછા ઠંડા હોય એટલે પાલક જ્યાં સમય રહે નહીં એટલે બનાવી નાખે ટાઈમસર. તો જો પરોઠા કરી દીધા ચાલુ બનાવવાનું, મસ્ત મજાના આવવાના. હવે યુગભાઈ સ્કૂલ ચાલુ થઈ ગઈ એટલે સવારમાં આવું જ ખાવા મળશે. એક કિચન હતું એટલે હમણાં આરામ હતો. જો મસ્ત મજાનું પરોઠું થઈ ગયું છે પાલકનું. હવે જમવાનું ચાલુ. હજી ગરમી છે ત્યાં લગે એટલું બધું નથી બનાવવું, ઓછું બનાવવું છે. ગરમી પતશે પછી કંઈક નવીન બનાવશું. સાચી વાત છે, ગરમી પછી. તો ચાલો દૂધ લઈ લીધું છે, વધારાનું હતું. ચા બનાવતા હોય જોઈએ અને મૂકી દે ફ્રીજમાં. ફ્રીજમાં જગ્યા છે નહીં કે જો બધું ભરેલું છે, જગ્યા કરી દો. યુગભાઈની લચ્છી જગ્યા થઈ ગઈ છે. હા, પરોઠા બનીને કમ્પ્લીટ આવી ગયા છે. જો હવે આપણે કરી લઈએ નાસ્તો. તો ફાઇનલી આપણે પરોઠા બનીને આવી ગયા છે. નાસ્તો કરી લઈએ. પછી કેટલા વાગ્યા છે? 7:15 વાગ્યા છે. તો આપણે જવાનું છે 7:45 દુકાને. આ લગ્નમાં નાહી તો રેડી થઈ ગયા છે. પહેલાં કરી લઈએ નાસ્તો. ચા નથી, હવે ખાલી પરોઠા બનાવ્યા છે. જો હવે આવી ગયો છે ચા. ફાઇનલી સવારનો નાસ્તો રેડી થઈ ગયો છે બધું. હવે ખાઈ લઈએ. બિસ્કિટ ખાવું હોય છે કે તારે? આજ નથી ખાવું તો પરોઠા જ નથી ખાવાનું. પછી કાલે ડીમાર્ટમાંથી આવડું મોટું બિસ્કિટ લીધું છે. ચાલો દુકાને જવા માટે થઈ ગયા છે આપણે રેડી. ડીમાર્ટમાંથી કાલે ટી શર્ટ લીધું હતી, પહેરી લીધું છે. મસ્ત મજાનું ફિટિંગ આવી ગયું છે. યુગભાઈ પહેરી ગયા છે આજે. તો કાલની ખરીદીને આજે પહેરી હોતી નાખ્યા છે. 2 મુહૂર્ત કરી નાખ્યા છે. તો ચાલો આપણો ટાઈમ થઈ ગયો છે દુકાને જવાનો. યુગભાઈની સ્કૂલ ચાલુ થઈ ગઈ છે. તો જો આપણે આવ્યા છે ઘરે. તો કપડાં જે કાલ નવા લીધા હતા ને ધોઈ નાખ્યા, હજી પહેર્યા નથી. તા ધોવા પડે કે બોલો. યુગભાઈ આવી ગયા સ્કૂલે. કેવી મજા આવી યુગભાઈ આજે? મેડમ નવા આવી ગયા છે યુગભાઈને એમ કહે છે. તો મજા આવી કે મેં ના પાડી હતી કે આજનો દી સ્કૂલે જાય, કાલે એક દી પછી નહીં જતો હાલ. આજ પહેલો દિવસ છે તો જઈ આવી. તો મજા આવી કે હવે કાલે જવું છે કે બોલો. હા એ જ કહું, મને નતો કહેતો. તો યુગભાઈને કંઈક આપ્યું છે, ત્યાંથી હું આપ્યું જોઈ નાખ્યા આપણે. જો વેલકમ ટુ સ્કૂલ. તો આવું યુગભાઈ ત્યાંથી બનાવીને આપ્યું છે. ને જો કપડાં સુકવવાનું, હું કપડાં હકેલવાનું ચાલુ છે. ધોઈ નાખ્યા નહીં. જો જમવાનું અંદર લઈ લીધું છે બધું. આજે રસ કેરીનો પાછો ચાલુ કર્યો છે, બંધ હતો હમણાં. હે યુગભાઈને બુકમાં પૂઠા ચડાવવા છે. તો બધી તૈયારીઓ કરવાની છે. અત્યારે જમી લઈએ પછી વાત. મળી ગયો વરસાદના રેનકોટની અત્યારથી તૈયારી કરીને યુગભાઈને પૂઠા ચડાવવા છે. તો આગળ વરબું જોઈએ એમાં કેટલા વાગશે નક્કી નથી. આ બધાય નહીં ચડે આજે. પહેલાં કહી દો યુગભાઈને કહી, યાદ રાખજો. ચડશે એટલા ચડશે, બાકીને કાલ. હા કાલ બપોર ચડશે, બાકીને અડધા આજે. કારણ કે કેટલા વાગે એમાં બાપો સેટિંગ જ નથી આવતું ચડાવવામાં. પ્લાસ્ટિકના ઓલા રોલ લીધા હોય પછી એમાં ચડે નહીં ઘડીકમાં.
તો એ ચાલો નિરાતે ચડાવશો જેટલા ચડશે એટલા તો ફટાફટ પહેલાં જમી લઈએ આપણે. ભૂખ લાગી છે તો ફ્રૂટ લઈ આવ્યા હતા એટલા જ વૈધા હોય. હું તો ખવાઈ ગયું હું બધી. યુગભાઈને ફોટા મોકલ્યા હતા, જોઈ લીધા યુગભાઈએ? શું બનાવ્યું છે? યુગભાઈએ ચિપ્સ ખાઈ લીધી લાગે. યુગભાઈએ ચિપ્સ ખાઈ લીધી છે, બાકી રોટલા ને શાક, દૂધીનું શાક બનાવ્યું છે. દૂધી ઠંડી હોય તો હમણાં દૂધી ઉપર વહી ગયા છે. કેરીનો રસ. ભાઈ માથે બેઠા છૂટા સાડે ધ્યાન રાખીને ક્યાં હરખા ચડાવજો. સાચી વાત. એક ટોપલી 10 મિનિટ થઈને એક ટોપલી થઈ ગઈ. 12 વાગશે ને? તો હુઈ જા પણ અવાર ભણવા જાવ. હે? કમ્પ્લીટ થઈ ગઈ. એ તો કેટલી બધી ચડાવે ચોળી ઉપર ચેક કરી લો તમે. આ ચડાવી આપી આમાં એના અંદર ના ઓલું કરે, આમાં એના અંદર બેગી આમાં તોડવું પડે. આ અઘરી થઈ જાય. આ ચડશે ને ગરીબમાં કેટલા વાગે હવે કેટલી છે તો બધી એવી જ છે. નહીં 4 જ એવી છે. 4 બુકો એવી છે. બાકીની આ સ્વાપોતમાં જ અહીંથી અહીં ઘડી હોય ને દે આ ગાય ગાજર બુકો હેરાન કરવાની છે આપણે. પુસ્તક હા હેરાન કરવાનું છે. આગળ પણ કરશે. આ પુસ્તક શું? પુસ્તક બે